જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 દ્વિતીય પરીક્ષા એસાઇનમેન્ટ 2026 ના નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટના વિભાગ બી ના જવાબો ઉપર ચર્ચા કરવાના છીએ। બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો। વિભાગ બી પ્રકરણ 3 ભાગ 1 પહેલો પ્રશ્ન છે, ભારતમાં દેશની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા સરકાર દ્વારા કયા કયા પરોક્ષ વેરાઓ વસૂલ કરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો, ભારતમાં દેશની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી, સેવા કર અને રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા મૂલ્યવૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો વસૂલ કરવામાં આવતા હતા। બીજો પ્રશ્ન, આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ સિવાયના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેનો પૂર્તિ વ્યવહાર એટલે આંતરરાજ્ય વ્યવહાર। ત્રીજું, આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? જ્યારે પોતાના રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ વ્યવહાર થાય તો તેને આંતરરાજ્ય વ્યવહાર કહે છે। ચોથું, કયા પૂર્તિ વ્યવહારમાં વસેક કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સરખે હિસ્સે વહેંચાય છે? તો જવાબ આવશે, જ્યારે એક જ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસ્તુઓ અથવા સેવાઓ બંનેની પૂરી પાડવામાં આવેલ હોય ત્યારે વસેકની રકમ કેન્દ્ર અને રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે સરખે હિસ્સે વહેંચાય છે। પાંચમું, આવક પૂર્તિ વસેક ક્યારે લાગુ પડે છે? તો વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની ખરીદી હોય ત્યારે આવક પૂર્તિ વસેક લાગુ પડે છે। છઠ્ઠો પ્રશ્ન, વસેક પરત જમા એટલે શું? ખરીદી ઉપર ચૂકવવામાં આવેલ વસેક વેચાણ ઉપર ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે તેને વસેક પરત જમા કહે છે। પ્રકરણ નંબર 4 મિત્રો, એની અંદર પહેલો પ્રશ્ન છે, બા જે એટલે શું? બા જે એટલે કે બાબત છે, એટલે કે વ્યવહારની ટૂંકી સમજૂતી બાજે વ્યવહાર વિશેની માહિતી આપે છે। બીજું, વેપારી વટાવ શા માટે આપવામાં આવે છે? તો છાપેલી કિંમતે છૂટક વેપારીઓ માલ વેચે અને તેમને ખર્ચ કાઢતા વાજબી નફો મળી રહે તે માટે વેપારી વટાવ આપવામાં આવે છે। ત્રીજું, માલનું ખાતું ધંધામાં શા માટે રાખવામાં આવતું નથી? માલનું ખાતું ધંધામાં રાખવામાં આવતું નથી કારણ કે તેનાથી ખરીદ, વેચાણ, ખરીદ માલ પરત, વેચાણ માલ પરત વગેરેની માહિતી મળતી નથી। ચોથું, બેંક ચાર્જીસ કોને કહે છે? બેંક વેપારીને જે સેવા આપે છે તેના બદલામાં અમુક રકમ વસૂલ કરે છે તેને બેંક ચાર્જીસ કહે છે। પાંચમું, કસર કોને કહે છે? કેટલીકવાર દેવા કે લેણાની પતાવટ પ્રસંગે હિસાબ ચૂકતે કરવા નાની રકમ જતી કરી ચૂકવણી કરવામાં આવે તેને કસર કહે છે। છઠ્ઠું, શા માટે ગ્રાહકને રોકડ વટાવનો લાભ આપવામાં આવે છે? તો ગ્રાહક નિયત મુદતમાં નાણાં ચૂકવી દે તે માટે રોકડ વટાવનો લાભ આપવામાં આવે છે। આ હતા પ્રકરણ 4ના પ્રશ્ન જવાબ। હવે આવે છે પ્રકરણ 11। પહેલો પ્રશ્ન, વેપારી અને બેંક વચ્ચે કેવો સંબંધ હોય છે? તો વેપારી અને બેંક વચ્ચે લેણદાર અને દેવાદાર જેવો સંબંધ હોય છે। બીજું, વેપારીના ચોપડે બેંક ખાતું એટલે? તો વેપારીના ચોપડે બેંક ખાતું એટલે રોકડ મેળ। ત્રીજું, બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે? તો બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે પાસબુક। ચોથું, પાસબુક એટલે શું? પાસબુક એટલે બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો કે નકલ। પાંચમું, પાસબુક મુજબની ઉધાર બાકી એટલે શું? પાસબુક મુજબની ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ। છઠ્ઠું, બેંક સિલક મેળ કયા આધારે તૈયાર કરવામાં આવે છે? તો બેંક સિલક મેળ રોકડ મેળ ને પાસબુકના આધારે તૈયાર કરવામાં આવે
છે. પ્રકરણ નંબર 3 એની અંદર પહેલો પ્રશ્ન છે મિત્રો, અનામત એટલે શું? ધંધાની આર્થિક સદ્ધરતા, પ્રગતિ માટે કે આકસ્મિક જરૂરિયાત માટે નફામાંથી અલગ ફાળવેલ રકમને અનામત કહે છે. બીજું, મૂડી અનામત કોને કહે છે? મૂડી નફાની રકમ જે અનામત ખાતે લઈ જવામાં આવે છે તેને મૂડી અનામત કહે છે. ત્રીજું, કયું અનામત ચોપડે હોતું નથી? જવાબ આવશે ગુપ્ત અનામત ચોપડે હોતું નથી. ચોથું, અનામતના પ્રકારો. અનામતના મિત્રો 2 પ્રકાર છે, મહેસૂલી અનામત અને મૂડી અનામત. પાંચમું, અનામત ભંડોળ એટલે શું? અનામતની રકમનું ધંધાની બહાર જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવ્યું હોય તો તેને અનામત ભંડોળ કહે છે. છઠ્ઠું, જોગવાઈના 4 ઉદાહરણ. ઘસારાની જોગવાઈ, ઘાલઘાતની જોગવાઈ, કરવેરા માટે જોગવાઈ, સમારકામ અને નવીનીકરણ માટે જોગવાઈ. પ્રકરણ નંબર 8 એની અંદર પહેલો પ્રશ્ન છે, વ્યાજ વહી કોણ તૈયાર કરે છે? તો વ્યાજ વહી સામાન્ય રીતે સરાફો તૈયાર કરે છે. બીજું, દેશીનામા પદ્ધતિ એટલે શું? તો ભારતમાં ધંધાકીય વ્યવહારનું નામું લખવા વપરાતી દેશી પદ્ધતિને દેશીનામા પદ્ધતિ કહે છે. ત્રીજું, દેશીનામા પદ્ધતિમાં ચોપડા કઈ ભાષામાં લખવામાં આવે છે? દેશીનામા પદ્ધતિમાં ચોપડા પ્રાદેશિક ભાષામાં લખવામાં આવે છે. ચોથું, દેશીનામામાં શ્રી એટલે શું? શ્રી એટલે લક્ષ્મી. વેપારીઓ દેશીનામું લખવા શ્રીનો શુભ ચિહ્ન તરીકે ઉપયોગ કરે છે. કેટલીકવાર વ્યક્તિનું નામ યાદ ના આવતું હોય ત્યારે શ્રી ખાલી જગ્યા ખાતે લખાય છે. પાંચમું, જાંગડ વ્યવહાર એટલે શું? ગ્રાહકને માલ પસંદ પડે તો તે રાખે અને જો પસંદ ન પડે તો અમુક મુદતમાં પરત કરે એવી શરતે આપેલ માલને જાંગડ વ્યવહાર કહે છે. છઠ્ઠું, ઉધાર નોંધમાં કયા વ્યવહારો નોંધાતા નથી? ઉધાર નોંધમાં માલના રોકડ વેચાણના અને મિલકતના રોકડ કે ઉધાર વેચાણના વ્યવહારો નોંધાતા નથી. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે ધોરણ 11ના એસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા 2026ના નામાના મૂળ તત્વોના વિભાગ બીના જવાબો પર. આ જ રીતે બીજા વિભાગોના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો. જય દ્વારકાધીશ.